બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી અમરતભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું। સમગ્ર દેશ આજે 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી અમરતભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। લહેરાતા તિરંગાને સલામી આપી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ રાષ્ટ્રગાન સાથે દેશની એકતા અને અખંડિતતા જળવાના શપથ લીધા હતા। ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આ ગરિમામય કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, ભાજપ અગ્રણી ભરતભાઈ પરમાર તેમજ મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા યુવા મોરચા ઉપાધ્યક્ષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પાલનપુર શહેર ભાજપા મહામંત્રી જીતુભાઈ મોડ, જીતુભાઈ ગામી, કમલેશભાઈ ચૌધરી, રશ્મિકાંતભાઈ મંડોરા અને ચંદુજી ઠાકોર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આજે બનાસ કમલમ ચડોતર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ કરવામાં આવી, ધ્વજવંદન કરાયું। સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીભાઈ શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં તિરંગાનું જે વિશ્વ લેવલે સન્માન વધ્યું છે એ બાબતે પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી અને મોદી સરકારની જે કોઈ સરકારી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ દેશના 140 કરોડ દેશવાસીઓને મળી રહ્યો છે એની ખુશી વ્યક્ત કરી અને ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે આયુષ્યમાન કાર્ડની વાત હોય, આ તમામ બાબતોને આપણે ઉજાગર કરી। અત્યારે ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીની અંદર પણ મતદારોની ખરાઈ કરવામાં આવી, ખૂબ સરસ રીતે એ કામ કરવામાં આવ્યું। બીજું એક ભારત સરકારે જી રામજી યોજના શરૂ કરી, જેનાથી ગામડાઓનો વિકાસ થશે, ગામડાઓનો કાયાકલ્પ થશે અને ગામડાના લોકોને 125 દિવસની રોજગારી મળશે।